જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 70. હે માનવ, આપણે બ્રહ્મને ભૂલી ગયા છીએ તો સંતોની વાણી બોલે છે, જે ભૂલેલ હોય તે જીવને સદગુરુ સાચો રસ્તો બતાવે છે. કોઈ પરમાત્માના જ્ઞાનીઓએ એવું નથી કીધું કે દેવો કે મહાદેવો રસ્તો બતાવશે, કારણ કે પરમાત્માના જ્ઞાનીઓ આ દેવોના બંધનમાંથી છોડાવીને નિર્બદ્ધ પરમાત્માની ભક્તિ કરાવે છે. પણ પરમાત્માના જ્ઞાની હોય તે આંધળી ભક્તિ કરાવતા નથી. મંડાઈ જા શરીરમાં ગોતવા અને સુરતાને ગગન ચડાવી અને 10મા દ્વારની અને સંતોની ભજનવાણીનું પોતાના મતામતીના અભ્યાસથી બીજા જીવને જ્ઞાન આપે તો કાંઈ જીવ મુક્ત ક્યારેય થાય નહીં. જે વર્તમાન સમયમાં મેળા મંડપવાળા તેવું ચલાવે છે. અને હા, હે માનવ, આપણને ગોતવા મોકલવું તે બીજા નંબરની વાત છે. તે આંધળો ગુરુ તે વાત 1 નંબરમાં લઈ લે છે. પણ હે માનવ, અમને કહો એમ ગોતવા મોકલીએ અમને મળે નહીં, અને અમારે જેને ગોતવાનો છે તેને પહેલા બતાવો, અને તેને પહેલા નજરે જોવા માટે તો અમો સદગુરુ કરવા આવ્યા છીએ. તો તમો ગોતવા પિંડમાં મોકલતા હો તો તમો પણ આંધળા જ છો ને. તો હે માનવ, તે આંધળાને શિખામણ દેજો કે આંધળે આંધળો ગોતીશ તો નક્કી 84 જવું પડશે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીના શબ્દો કહે છે કે જે પ્રભુમાં જ એકચિત્ત રહીને નિજ નામ જપે તે આ જગતમાં મહાસંત કહેવાય છે. એ તો નામ નગારા નોબત ધરતા રહીએ છે. એમને ઘટમાં જરા પણ હુંપણાના ફણગા નથી ફૂટતા. એવા સંતોની સુરતી તો સતની સાથે લાગી રહેલી હોય છે. હંમેશા તારમાં તાર મિલાવીને સંતો કર્મના કાંડ પણ કાપી નાખે છે. જે નિજ નામ જપે તેની મતિ મોટી હોય છે. એ તો કુબુદ્ધિને ઘોડીને મમતાને પણ મારી નાખે છે. એમની અંદર ખોટા ફૂરણા ફેલાયેલા નથી હોતા. તો હે માનવ, સંતોના શબ્દ સાંભળીને રામ નામના ગુણ ગાઈને સંતોના શરણે રહીને ખોટા ભ્રમના ઘડા છે તે ઠલવી નાખો, જેથી ઊંચ નીચ સારા જીવ તરી શકે છે અને નામ જપવાથી મુક્તિ પામે છે. સદગુરુ સંત જીવને ધામમાં ઉલટ સમાવે. સદગુરુ સંતો કહે છે કે ઊંચ નીચ પદ પામીને પણ સંત રામનું ભજન બહુ મોટું છે. સદગુરુ પ્રવીણ રામ તે હરિના જન હરિઝરણા, હરિને જાણનારા, સદા રામ નામ ઝરણાની જેમ મુખેથી વહેતા, જે જીવતા મરેલા એટલે મનને મારીને મેંદો કરીને આ જગતમાં કોઈ સાથે લેવા દેવા નથી એવી રીતે રહેતા, જેથી તે ફરી આ ભવસાગરમાં ન આવે. સંતો કહે છે કે ઉલટ સુલટ સમાઈને જીવન મુક્ત મળે છે. જય સદગુરુદેવ. નિજ નામ જપે ચિત રાખીને, સંત જગત માતે મોટા. નિજ નામ જપે ચિત રાખીને, નામ નગારાનો બત ધરતી, અને નથી ઘટમાં ઉપણાના ફણગા ફૂલતા. સત શબ્દ સંગ લાગી સુરતી, નિત્ય તારમાં તાર મિલાવીને સંત કાપે કરમ કાંડ. નિજ નામ જપે ચિત રાખીને, નામ જપે એની મોતી મોટી. મમતા મારક બુદ્ધિને થોડી, એની અંદર નહીં ફૂરણા ખોટી. એની અંદર નહીં કુરણા ખોટી. નિજ નામ જપે ચિત રાખીને, રામ નામ ગુણ ગાઈને સંત ભગાવો બ્રહ્મ ઘોડારે. નિજ નામ જપે ચિત રાખીને, ઊંચ નીચ સારા તરી જાય. નામ જપે તે મુક્તિ પામે, રામધામમાં ઉલટ સમાવે. ઊંચ નીચ પોદ પામીને
સંત રામનું ભજન મોટું, નિજ નામ જપે ચિત રાખીને. પ્રવીણ રામ હરિજન જરણા, હરિજન તે જીવતા મરણા. ભવસાગરમાં ફરી ન ફરતા, નિજ નામ જપે ચિત રાખીને. ઉલટ સુલટ સમાયને, સંત જીવન મુક્ત મળે રે. નિજ નામ જપે ચિત રાખીને. રામ ભરોસે. તો સદગુરુના વચન અનુભવ સાંભળીને કોઈ સંત એ જાણે જે અભય ચેતન છે. તો વચનને પૂરા અનુભવથી જાણનારા સદગુરુ કહે છે કે આપણા આપ નિજાનંદ ચેતન બ્રહ્મ તો એકલા રીએ, જે શુદ્ધ સ્વરૂપ અલગ અનાદિ, જ્યાં કોઈ ફેર અફેર નથી, આદિ અંત મધ્ય નહીં ત્યાં, એ તો નિર્માયા નિર્ભય રહે છે. જે આદિ અનંત ચેતન બિરાજે છે તે પરમ પ્રકાશ આપનાર અખંડ બ્રહ્મ, જે એમની ઈચ્છાએ ઉપજીને પ્રકૃતિ નામ ધર્યા. પ્રકૃતિમાં આભાસ ચેતનના, પણ પ્રકૃતિથી ચેતન ચેતીને રહ્યા. કેમ કે ત્રણેય દેવના, જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એ પ્રકૃતિ અને ત્રણેયની જુદી જુદી ક્રિયાથી પ્રકૃતિની હોરી કરી. સ્થાવર જંગમ સર્વમાં જીવ તે બ્રહ્માએ પ્રગટ કર્યા. પ્રકૃતિમાં અનંત ભેદ, જેમાં બહુ જ સુખ દુઃખ વેઠવા પડે છે. ગુણ પ્રકૃતિ એ પુરુષ નિરંતર દ્રષ્ટા આપ સહુમાં અને ન્યારા રીએ છે, એમાં ભાવ અભાવ ન ગ્રહ્યા. ગુણ પ્રકૃતિ માયા ખંડિત, પુરુષ અખંડ અજોરી, જેમના વિવેક વચન કોઈ સંત ભાખે છે, જે એ જ નિજ નિશ્ચય છે. ત્યાં અનુલમ પ્રતિલમ, એટલે ઊંચ નીચનું કે નાના મોટું કોઈ નથી, એ સર્વાતી સ્થિર છે. પ્રવીણરામ કહે છે કે એ જ નિજ ચેતન, નહીં કોઈ જ્ઞાની અજ્ઞાની. જય સદગુરુદેવ. એ વાત અનુભવ વચન સંભાળી, એ જાણે સંત કોઈ, તે ચેતન રે ભય. વાત રે અનુભવ વચન સંભાળી રે. આપણા આપની જાનંદ ચેતન, બ્રહ્મય કેલાર્યા. સુધરે સ્વરૂપ અલગ અનાદિ રે. નહીં જ્યાં ફેર ફેર, વાત અનુભવ વચન સંભાળી. આદિ અને અંત મધ્ય નહીં ત્યાં રે. નિર્માયા નિર્ભય, આદિ અનંત બિરાજ્યા ચેતન. પરમ પ્રકાશ આપનાર, વાત અનુભવ વચન સંભાળી. અખંડ બ્રહ્મે ઈચ્છાએ ઉપજી, પ્રકૃતિ નામ ધરા. પ્રકૃતિમાં આભાસ ચેતન નારે. પ્રકૃતિ ચેતી રે, વાત અનુભવ વચન સંભાળી. ત્રણેય દેવ ઉપાય પ્રકૃતિ રે. બ્રહ્મા શિવ વિષ્ણુ, ત્રણેયની જુદી જુદી ક્રિયા રે.
પ્રકૃતિની કરી હોરી વાત અનુભવ વચન સંભાળી રે સ્થાવર જંગમ જીવ સર્વમાં બ્રહ્મા પ્રગટ કર્યો ભેદ અનંત પ્રકૃતિમાં સુખ દુઃખ બહુ જ વેઠ્યા વાત અનુભવ વચન સંભાળી ગુણ પ્રકૃતિએ પુરુષ નિરંતર દ્રષ્ટાયાપ થયા રહે સહુમાં તે ન્યારા રે ભાવય ભાવનો ગ્રહ્યા વાત અનુભવ વચન સંભાળી ત્રણ પ્રકૃતિ માયા ખંડિત પુરુષ અખંડ યજોરી વાત અનુભવ વચન સંભાળી એ રે વિવેક વચન સંત ભાખે રે એજ નિજ નીચાય રે વાત અનુભવ વચન સંભાળી ન અનુલોમ પ્રતિલોમ નહીં કોઈ સર્વાતીત સ્થિર પ્રવીણ રામયની જ ચેતન નહીં કોઈ જ્ઞાની અજ્ઞાની વાત અનુભવ વચન સંભાળી રામ ભરોસે તો આ બધી સત્ય વાત કરનારા જ્ઞાન અતિ મહાપુરુષના ઉપકારી મહાજ્ઞાન હોય છે. તો હે મારા ભાઈ, સતની સંગત કરો જેથી તિમિર વિદ્યા મટે, એટલે ત્રણેય લોકના બંધન છૂટે. આમાં સંતના સંગ સિવાય બીજા કોઈ ઉપાય નથી રહેતા. પછી ભલે ને તમે દેવોની કથા કે ઋષિરાજનની કથા કે કોઈ પણ અવતારીની કથા કરો કે પછી 18 પુરાણમાં ભિન્ન ભિન્ન કરીને સમજાવે, અનહદ રાગ પણ ગગનમાં સાંભળે અને જીવ શિવ મળે એવા ગુપ્ત ભંડાર પ્રાપ્ત હોય, શાસ્ત્ર તે ગાય બહુવિધથી કરમ સ્થાપીને અનેક ઉપાય ઠહેરાયેલા છે. એટલે અનેક ઉપાયે પણ પરમ જ્ઞાન નથી મળતા. બ્રહ્મ જ્ઞાન 3ની પર છે. જે પૂરા જ્ઞાની હોય તે બતાવી શકે છે. 4 વેદના પાઠક અષ્ટાંગ યોગ કરાવીને જીવ 3 કાંડમાંથી થાકી ગયા, પણ આગળનો કંઈ મર્મ ન પામ્યા. જીવ ઈશ અને બ્રહ્મના ત્રણેય ભેદ મટાડે એવા સત વિદ્યા આપનારા સદગુરુ પ્રવીણરામ એ સતપુરુષ આવીને મટાડે છે. જય સતગુરુદેવ. ગુણ રે યતિ મહારે પુરુષ નામ સતસંગત કર પાઈ તિમિર વિદ્યા ત્યારે મોટે બીજા ન કોઈ ઉપાય દેવ રે કથા ઋષિ રાજન કથા અને અવતાર કથા 18 પુરાણમાં હે કહી ભિન્ન ભિન્ન સમજાવે ગુણ રે યતિ મહાપુરુષના રાગ રે અનહદ સાંભળે ગગનમાં જીવ શિવ મળે રે ગુપ્ત ભંડાર રે પ્રાપ્ત રે યોગ શાસ્ત્ર એ ગાયો
ગુણયતિ મહાપુરુષના કરમ બહુવિધિ થાપીને અનેક ઉપાય ઠેરાય બ્રહ્મ જ્ઞાન એની પોરો વેદ ત્રિકાંડ બતાવે હે ગુણ રે યતિ પુરુષના પાઠકો ચાર વેદના યોગ યષ્ટાંગ કરાવી ત્રણ રે કાળમાં થાકી રે રહ્યા આગળ મરમોન પાયમાં ગુણાયતિ રે મહાપુરુષના જીવ ઈસયને બ્રહ્મનામ હે ત્રણેય ભેદ મોટાડો સતરે વિદ્યા પ્રવીણ રામે સતપુરુષ તે આવીને ગુણાયતિ મહાપુરુષના રામ ભરોસ તો એવા સત્પુરુષ આવીને આપણા ત્રિવિધના તાપ મટાડતા હોય અને જો આપણે એવા સત્ય જ્ઞાનીને ન સમજીએ તો સમજો કે આપણે આંધળા વ્યર્થ જન્મ ગુમાવ્યો. કેમ કે એવા સંતને નથી જાણતા તો પ્રભુના ભજન પણ સાચી રીતે નથી લીધા એમ સમજજો. આંધળા જન્મ ગુમાવે છે અને કોઈ શુભ કાર્ય પણ નથી કર્યા. જે અસલી જ્ઞાની હાથ ન આવે અને નકલીને પૂજવા જાય તો એ તો મારે લાત. એટલે જે નકલી હોય તે રીઝાવીને મીઠી મીઠી વાતો કરે અને ભરમાવે. એમની જૂઠી વાતને ગમે તેમ કરીને પણ સાચી કહેવડાવે. હે માનવ, જે સત્ય સમજીને પ્રભુ ભજન ગાય તે કલ્યાણને હાથ જાય, એટલે આવેલો સમય વ્યર્થ નહીં જાય. તો એવા સત્યજ્ઞાની સદગુરુ પ્રવીણરામ આપણો જન્મ સુધારવા માટે આવ્યા છે. તો એવા સત્ય સદગુરુના શરણા બહુ ભારી ઉપકારી છે. તો કોઈ એ સત્ય શરણા લેવા માટે હે પ્રાણ પ્યારી સુરતા અમે વિનંતી કરીએ છીએ. સારી શરમ છોડીને ખોટી શંકા પણ ન કરો. સારા કુડ કપટ છોડો અને હૈયે હરિના નામ ધરો, જેથી રામ પ્યારા રાજી થાય. આ જગતના ખોટા નાતા તોડો. હે સુરતા પ્યારી, સદગુરુ પ્રવીણરામ કૃપાથી આ દાસલાલ તમને સાચી વાત કરે છે. સત્ય જ્ઞાનીને સમજીને એમને રાજી કરો. એમને જાણી લ્યો કે એ જ અલખ ધણીને પરખી લ્યો, જેથી જન્મ સફળ થાય. રામ ભરોસે. ગુરુદેવ આંધળો જન્મ ગુમાવ્યો પ્યારી તે તો આંધળો જન્મ ગુમાવ્યો નથી લીધારી નામ પ્યારી આંધળો જન્મ ગુમાવ્યો કોઈ નથી કર્યા શુભ કામ હો પ્યારી નથી કર્યા શુભ કામ હે આંધળો જન્મ ગુમાવ્યો અસલી ન આવે હાથ બીજાના લાગે લાત નકલી રીજાવી જાય કરે મીઠી મીઠી વાતો હો પ્યારી કરે મીઠી મીઠી વાતો આંધળો જન્મ ગુમાવ્યો પ્યારી આંધળો જન્મ ગુમાવ્યો હરિના ભજન ગયા જેને તે જાય કલ્યાણો ને હાથ હો પ્યારી આંધળો જન્મ ગુમાવ્યો જન્મ સુધારવા આવ્યા સદગુરુ પ્રવીણ રામ હો પ્યારી આવ્યા સદગુરુ પ્રવીણ રામ આંધળો જન્મ ગુમાવ્યો સંતોના શરણો ભારી લિયો પ્રાણો પ્યારી છોડી દિયો શરમ સારી શંકા ન કરો ખોટી શંકા ન કરો ખોટી ઓ પ્યારી શંકા ન કરો ખોટી છોડી સર્વ કુળ કપટ રે અયધર હરિના નામ રાજી થાય રામ પ્યારા
તોડો જગત ના નાતા હો પ્યારી, તોડો જગત ના નાતા. આંધળો જન્મ ગુમાવ્યો હો પ્યારી, આંધળો જન્મ ગુમાવ્યો. દાસલાલ કહે વાત તને સાચી, કરો પ્રવીણ રામને રાજી હો પ્યારી, આંધળો જન્મ ગુમાવ્યો. આપે સાચું જ્ઞાન પરખી લ્યો, આપે સાચું જ્ઞાન રે પરખી લ્યો, યલખ ધણી રે હો પ્યારી, પરખી લ્યો યલખ ધણી. આંધળો જન્મ ગુમાવ્યો હો પ્યારી, આંધળો જન્મ ગુમાવ્યો. રામ હરે.